નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. પ્રકરણ 14 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 માં આજે આપણે જમીન અને તેના વિતરણ વિશે વાત કરીએ. તો જમીન અને તેના વિતરણમાં તો સૌપ્રથમ જમીન એટલે શું? તો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવાય છે, કે જેને મિત્રો આપણે મૃદાવણના નામથી પણ ઓળખીએ છીએ. જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે, કારણ કે ભારત છે એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે, ને ખેતી માટે મૂળભૂત સંસાધન જમીન છે. એટલે કે જે પણ વસ્તુનો આપણે ઉપયોગ કરી તો તે વસ્તુ આપણા માટે સંસાધન બની જાય છે. એટલે જમીન છે તે પણ આપણા માટે એક મૂળભૂત સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ માટે આ જમીન ખૂબ જ મહત્વની છે, કારણ કે ખેતી છે એ તો મિત્રો જમીન ઉપર જ ડિપેન્ડેડ હોવાની છે. જમીન એ પૃથ્વીના સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. પૃથ્વીની સપાટી પરના જૈવિક એટલે કે જેનામાં જીવ છે એને જૈવિક કહેવાય, અને અજૈવિક એટલે કે જેનામાં જીવ નથી તે અજૈવિક. તો જૈવિક દ્રવ્યો અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર, જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. મિત્રો, જમીન છે એ જમીનના નિર્માણની પ્રક્રિયા ખૂબ લાંબી છે. જમીનનું નિર્માણ એમને એમ થતું નથી. જમીનનું નિર્માણ થવામાં ઘણા બધા વર્ષો, ઘણો બધો સમય લાગે છે. તો જમીન બને શેમાંથી છે? તો કે ખડકોના ખવાણની ફલિત પેદાશ. મિત્રો, જમીન છે એ ખડકોમાંથી બને છે. તો આપણે અગાઉના વિડીયોમાં ખડકો વિશે વાત કરી ગયા કે આ 3 પ્રકારના ખડકો છે: અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક. તો ખડક છે એને પણ મિત્રો ખવાણ એટલે ખડક છે એને પણ ઘસારો તો લાગે જ છે. તો ખડકને શેનો ઘસારો લાગે છે? કારણ કે ખડકનું ખવાણ થાય છે, અને આ ખડકના ખવાણમાંથી જ એમ કહેવાય છે જમીનનું નિર્માણ થાય છે. તો ખડકોની સપાટીવાળા ભાગોનું, જે ખડકો છે એના સપાટીના ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ આ બધા પરિબળોથી ખવાણ થતા ખડકનો ભૂકો બને છે. હવે મિત્રો, આપણે સૌને ખ્યાલ હશે કે દરેક વિસ્તારની આબોહવા એક સરખી હોતી નથી, કારણ કે આ તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ આ બધા જે પરિબળો છે એ પરિબળો કહેવાય છે આબોહવા ઉપર ડિપેન્ડેડ કરે છે. તો દરેક પ્રદેશની આબોહવા પણ એક સરખી નથી. તો દરેક પ્રદેશનું તાપમાન, દરેક પ્રદેશમાં વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુ આ બધાની પ્રમાણ છે તે પણ આપણે એક સરખું જોવા મળતું નથી. તો જે 3 પ્રકારના જે ખડકો છે, તો ખડકોની જે સપાટીવાળા ભાગો છે એનું શું થાય છે? તો કે આ બધા પરિબળોથી શું થાય છે? ખવાણ થાય છે, અને આ ખડકોનું ખવાણ થતા ખડકનો ભૂકો બને છે, અને આવી રીતના જ કહેવાય છે જમીનનું નિર્માણ થાય છે. આ ભૂમિ આવરણમાં, ખડકોમાં નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે. તો મિત્રો, મેં વાત કરી જે જમીન છે એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. એટલે ખડકનું શું થયું? તો કે ખવાણ થયું. તો કે કોના કારણે ખવાણ થયું? તો કે તાપમાન, હિમ, વરસાદ, જીવજંતુઓ, વનસ્પતિ આ બધાથી. હવે આ જે ખવાણ થયું તો એ ખવાણમાં શું હશે? તો કે ખવાણમાં ખડકના નાના મોટા ટુકડા પણ હશે. કોઈક નાના ટુકડા હોય, કોઈક મોટા ટુકડા હોય, ખડકોના કાંકરા હશે, માટી હશે, રજ હશે. જે આ બધી વસ્તુ એમ કહેવાય છે રેગોલિથના નામથી ઓળખાય છે. રેગોલિથ એટલે કે નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ આ બધી વસ્તુનું જે મિશ્રણ છે જે રેગોલિથના નામથી ઓળખાય છે. આ રેગોલિથમાં એમ કહેવાય છે માત્ર ખનિજ દ્રવ્યો જ હોય છે.
કારણ કે અગાઉ આપણે હમણાં વાત કરી કે જમીન છે એનામાં ખનિજ દ્રવ્યો પણ હોય અને જૈવિક દ્રવ્યો પણ હોય. તો રેગોલિથમાં માત્ર ખનિજ દ્રવ્યો હોય છે, તેમાં જૈવિક દ્રવ્યો હોતા નથી. પણ આ ખનિજ દ્રવ્યોમાં પાછળથી કહેવાય છે જૈવિક દ્રવ્યો ઉમેરાય છે. તો મિત્રો મેં તમે વાત કરી હતી જૈવિક દ્રવ્યો એટલે કે જેનામાં શું હોય, જીવ હોય તે. જેમ કે કોઈ પણ વનસ્પતિઓ છે, કોઈ પણ પ્રાણીઓ છે, તો વનસ્પતિ અને જે પ્રાણી છે જે જૈવિક દ્રવ્યો કહેવાય છે. તો આ બધાના જે કહેવાય છે અવશેષો છે તે પણ એટલે કે એના જૈવિક દ્રવ્યો ક્યાં ભળ્યા, તો કે આ ખનિજ દ્રવ્યો સાથે. તો આમ ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો અને સાથે એનામાં હવા અને પાણી ભરે છે અને એમાંથી જ જમીન બને છે. તો મિત્રો તમે ખ્યાલ પડી કે ખનિજ દ્રવ્યોમાં જમીન નિર્માણમાં ખનિજ દ્રવ્યો હોય, ત્યારબાદ એમાં જૈવિક દ્રવ્યો ભળે, ત્યારબાદ હવા પાણી આ બધું ભળે છે અને ત્યાર પછી તેમાંથી જમીન બને છે. ભારતમાં જમીનના પ્રકારોની વાત કરી તો ભારતની જમીનોને નીચે મુજબના 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. 1 કાપની જમીન, 2 કાળી જમીન, 3 રાતી જમીન, 4 પડખાઉ જમીન કે જેને લેટેરાઇટ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. તો મિત્રો આ ખાસ 6 જમીનના જે પ્રકારો છે એ 6 જમીનના પ્રકારોના નામ આપણે યાદ રાખવાના છે. તો ભારતમાં જમીનના કુલ 6 પ્રકાર છે: કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. તો એમાં સૌ પ્રથમ આપણે વાત કરી કાપની જમીનની. એમ કહેવાય છે કે આ જમીનના કુલ જે 6 પ્રકાર છે, આ 6 પ્રકારોમાં જો સૌથી વધુ ફળદ્રુપ જમીન હોય, સૌથી વધુ ફળદ્રુપ જમીન હોય તો તે કાપની જમીન કહેવાય છે. એટલે કે કાપની જમીનમાં જેટલી ફળદ્રુપતા છે, કાપની જમીનમાં જેટલા પોષક દ્રવ્યોનું પ્રમાણ છે, એટલા જમીનના બીજા કોઈ પણ પ્રકારમાં જોવા મળતું નથી. તો મિત્રો આપણે અગાઉ વાત કરી ગયા હતા કે આ જે કાપની જમીન છે એ કાપની જમીન આપણા ભારતના ઉત્તર ભારતના વિસ્તારોમાં જોવા મળે છે. તો આ કાપની જમીન છે એના 2 પેટા પ્રકાર પડે છે. કાપની જમીનના 2 પેટા પ્રકાર પડે, એક આવે ખદ્દર અને બીજું આવે બાંગર. કાપની જમીનના 2 પેટા પ્રકાર છે, એક ખદ્દર અને બીજું બાંગર. હવે ખદ્દર એટલે શું, તો કે ખદ્દર એટલે કે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદ્દર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા વાત કરી છે, આમ તો અગાઉ આપણે જોઈ ગયા, કાપની જમીન આપણા ભારતમાં સૌથી વધુ ક્યાં જોવા મળે છે, તો કે ઉત્તર ભારતના વિસ્તારોમાં. કારણ કે ઉત્તર ભારતની જે નદીઓના મૂળ છે એ હિમાલયના હિમછાદિત ક્ષેત્રો છે. એટલે ઉત્તર ભારતની તમામે તમામ નદીઓ હિમાલયના આ હિમછાદિત ક્ષેત્રોમાંથી નીકળે છે. એટલે એનું ભૂપૃષ્ઠ છે એ ખૂબ ઢાળવાળું છે. એટલે આ બધી નદીઓ પર્વતીય પ્રદેશોમાંથી નીકળે છે. તો એનું ભૂપૃષ્ઠ ખૂબ ઢાળવાળું હોવાને કારણે આ નદીઓ પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં કાંપ લઈ આવે છે. કારણ કે પર્વતને પણ ઘસારો લાગશે અને સાથે સાથે એના રસ્તામાં જે પણ કાંઈ દ્રવ્યો આવે એ તમામ દ્રવ્યોને પણ પોતાની સાથે લઈ આવે છે. તો ખદ્દર એટલે કે નવા કાપની જમીન. તો મિત્રો અહીંયા તમે વાત કરીશ નવું કાપ અને જૂનું કાપ. કારણ કે આ નદીઓ વર્ષમાં એમ કહેવાય છે 2 વખત કાપ લઈ આવે છે. એક તો ચોમાસાની ઋતુમાં નદીઓમાં જ્યારે પૂર આવે ત્યારે તેઓ પોતાની સાથે કાપ લઈ આવે છે, અને બીજું ઉનાળાની ઋતુમાં હિમાલયના જે પહાડો છે એમાં રહેલા બરફ છે એ બરફ પીગળવાથી પણ આ નદીમાં પૂર આવે છે. એટલે આ નદીઓ વર્ષમાં 2 વખત પોતાની સાથે કાપ લઈ આવે છે. હવે મિત્રો આ કાપ છે તે કહેવાય છે કેટલી સદીઓથી આમને આમ પથરાય છે. કારણ કે આપણે અગાઉ જોઈ ગયા કે હિમાલય પણ ખૂબ જૂનો છે. એમ કહેવાય છે કે હિમાલય છે એનું નિર્માણ આજથી 5 લાખ વર્ષ પહેલાં થયું. તો મિત્રો જો હિમાલય 5 લાખ વર્ષ પહેલાંનો છે
તો સ્વાભાવિક છે આ બધી નદીઓ પણ ક્યાંથી નીકળે છે? હિમાલયમાંથી જ નીકળે છે. એટલે આ નદીઓ પણ કહેવાય છે આટલી ખૂબ જૂની છે. તો આ બધી નદીઓ મિત્રો એમ કહેવાય છે કે સિંધુ છે એ તો હિમાલયથી પણ જૂની છે. તો આ બધી નદીઓ છે એ આપણા ભારતમાં સદીઓથી વહે છે, કરોડો વર્ષોથી વહે છે. તેઓ દર વર્ષે પોતાની સાથે કાપ લઈ આવે છે. એટલે જે નવું કાપ છે, તો નવા કાપથી જે જમીન તૈયાર થાય તેને ખદર કહેવાય, અને જે જૂનો કાપ થઈ જાય અને એનાથી જે જમીનનું નિર્માણ થાય તેને શું કહેવાય? બાંગર કહેવાય. તો આપણે અહીંયા ખદરની વાત કરી છીએ. તો હવે તમને ખ્યાલ પડી કે ખદર અને બાંગર બંને વચમાં, ખદર એટલે કે નવા કાપની જમીન અને બાંગર એટલે જૂના કાપની જમીન. તો હવે તમને ખ્યાલ પડી આવી હશે આ જૂનો કાપ અને નવો કાપ. તો હિમાલયમાંથી નીકળતી આ બધી નદીઓ કરોડો વર્ષથી વહે છે. જે નવો કાપ આવે અને એનાથી જે જમીન બને જેને આપણે ખદર તરીકે ઓળખવામાં આવે છે. તો પૂરના મેદાનથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓના નજીકના ક્ષેત્રોમાં જ જોવા મળે. એટલે આ જે નવું કાપ છે ને એ મિત્રો હંમેશા નદીઓના નજીકના ક્ષેત્રોમાં જ પથરાય છે. અને આ જમીન છે તે પ્રમાણમાં કેવી હોય છે? ખૂબ રેતાળ હોય છે. એ એની વિશેષતા છે. હવે બાંગરની વાત કરી તો તમે લખ્યું છે કે બાંગર એટલે તો કે જૂનો કાપ ધરાવતી જમીનને બાંગર કહેવાય. તો હવે તમે ખ્યાલ પડી બાંગર કે જે જૂનો કાપ છે, કારણ કે નવો કાપ છે તે પણ સમય જતાં શું બનવાનો છે? જૂનો તો બનવાનો જ છે. કારણ કે નદી કરોડો વર્ષથી વહે છે અને દર વર્ષે પોતાની સાથે 2 વખત કાપ લઈ આવે છે. એટલે જેમ જેમ કાપ શું થશે? જૂનો થશે અને એનાથી જે જમીન બને જે બાંગર તરીકે ઓળખવામાં આવે છે, જે ખાસ કરીને નદીઓના ઉપરવાસમાં જોવા મળે છે. તો મિત્રો જે નદી હોય એનો ઉપરવાસ પણ હોય, મધ્યવાસ પણ આવે અને હેઠવાસ પણ આવે. તો ખાસ કરીને જે ખદ્દર જમીન છે તે નદીઓના કિનારાની નજીક જોવા મળે, જ્યારે બાંગર જમીન છે તે નદીઓના ઉપરવાસમાં જોવા મળે. એટલે આ જમીન છે તે પણ મિત્રો એક સોપાન આકારની થઈ જાય છે, કારણ કે વર્ષોથી કાપ પથરાતું આવે એટલે કાપના થર થતા આવે, જેના કારણે આ જમીન છે તેનો આકાર પણ સોપાન જેવો થઈ જાય છે. એટલે આ બાંગર જમીન છે તે પણ આપણે ઉપરવાસમાં જોવા મળે છે. તો આમ તેમ ખ્યાલ પડી હશે કે એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન બાંગરના નામથી ઓળખાય છે. આ બાંગર છે એ જમીન કેવી હશે? તો કે ચીકણી અને ઘેરા રંગની હોય છે. મિત્રો ચીકણી તો થવાની જ છે, કારણ કે જેમ જેમ સમય જશે તેમ તેમ શું થવાનું છે? માટી ચીકણી બનતી આવે અને એનો રંગ છે તે પણ કેવો થઈ જાય છે? ઘેરો. તો બાંગર જમીન ચીકણી હોય, જ્યારે ખદર જમીન રેતાળ હોય. બાંગર જમીન ઘેરા રંગની હોય, જ્યારે ખદર જમીન આછા ઘેરા રંગની હોય છે. અહીંયા તમે ફોટામાં જોઈ શકો છો કે કાપની જમીન છે તે પણ આપણા દેશના ઘણા બધા મોટા વિસ્તારોમાં પણ જોવા મળે છે. આ જમીન છે, આ જમીન ખૂબ જ ફળદ્રુપ હોય છે. એમ કહેવાય છે કે આ જમીન જ્યાં હોય ત્યાંનો ખેડૂત વર્ષમાં 3 પાક એટલે કે ચોમાસું પાક, શિયાળુ પાક અને ઉનાળુ પાક, આ 3 પાક સરળતાથી લઈ શકે છે. એટલી તે ખૂબ ફળદ્રુપ હોય છે. તો આમ કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન હોય છે. મિત્રો આ જમીન પણ આપણા ભારતમાં ઘણી બધી જગ્યાએ છે, પણ દરેક જગ્યાએ એની ફળદ્રુપતાની માત્રા છે એ અલગ અલગ હોય છે. દરેક જગ્યાએ એની ફળદ્રુપતા એક સરખી હોતી નથી. પણ સામાન્ય રીતે એમ કહેવાય કે આ જમીન બીજી જમીનોની તુલનામાં ખૂબ ઉપજાઉ હોય છે. ઉપજાઉ એટલે ખૂબ ફળદ્રુપ હોય છે. તો આ જમીન આપણા ભારતના કયા કયા રાજ્યોમાં? તો પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમી બંગાળ, પંજાબ, યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળ જે બધા રાજ્યો છે, આ રાજ્યોમાં આ પ્રકારની એટલે કે આ કાપની જમીન આવેલી છે. ત્યારબાદ મિત્રો કાળી જમીનની વાત કરી તો આ જમીન મુખ્યત્વે ભારતના કયા કયા રાજ્યોમાં જોવા મળે? તો મહારાષ્ટ્રમાં, પશ્ચિમી મધ્યપ્રદેશમાં, ગુજરાતમાં, કર્ણાટકમાં, આંધ્રપ્રદેશમાં, તેલંગાણામાં અને તમિલનાડુમાં. તો મિત્રો રાજ્યોના નામ યાદ રાખજો: મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત,
કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તામિલનાડુમાં આ કાળી જમીન જોવા મળે છે. હવે આ કાળી જમીન છે એની વિશેષતા શું છે? તો આ જમીન એમ કહેવાય છે ખૂબ ચીકણી હોય છે અને બીજું કસવારી હોય છે. મિત્રો, કસવારી એટલે શું? કસવારી એટલે કે ફળદ્રુપ. આપણે ઘણીવાર કહીએ કે આ જમીન કસવારી છે. કસવારી એટલે કે આ જમીનમાં ફળદ્રુપતાની માત્રા વધુ છે. પોષક દ્રવ્યોની માત્રા જેમાં વધુ હોય એને કસવારી કહેવાય. બીજું, તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. તો મિત્રો, જે વાતાવરણ છે તો આ જમીન શું કરે છે? વાતાવરણમાંથી ભેજનો શું કરે છે? સંગ્રહ કરે છે. ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા બીજી જમીન કરતાં આ જમીનમાં ખૂબ વધુ છે. અને આ જમીન છે તે પણ શેનાથી તૈયાર થઈ છે? કારણ કે મેં અગાઉ જ વાત કરી, દરેક જમીન ખડકોના ખવાણની ખલિત પેદાશ છે. ખડકમાંથી જ જમીન તૈયાર થાય છે. તો આ કાળી જમીન છે એ મિત્રો રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે. તો અહીંયા તમે ફોટામાં જોઈ શકો છો કે આ કાળી જમીન છે. તો તમે ફોટામાં સ્પષ્ટ ખ્યાલ પડશે કે આ જમીનનો રંગ જ તમે કાળો દેખાય છે, માટે એને કાળી જમીન પણ કહેવાય છે. તે ખાસ કરીને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. એમ કહેવાય છે કે આ જમીનમાં કપાસનો પાક મબલક થાય છે, પુષ્કળ પ્રમાણમાં થાય. એટલે કપાસના પાક માટે આ જમીન ખૂબ જ વધુ માફક આવે છે. એટલે તમે બીજી જમીનમાં કપાસ ઉગાડો એના કરતાં કાળી જમીનમાં જો કપાસ ઉગાડો તો કપાસ ખૂબ પુષ્કળ પ્રમાણમાં થાય છે. માટે તેને શું કહેવાય? તો કે કપાસના પાક માટે વધારે અનુકૂળ છે. માટે તેથી જ તો તેને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ જમીન કાળી જમીન કહેવાય, પણ તેનું બીજું નામ કપાસની કાળી જમીન પણ કહેવાય છે. તો કપાસની કાળી જમીન શા માટે કહેવાય? કારણ કે તે કપાસના પાક માટે વધારે અનુકૂળ છે, માટે એને કપાસની કાળી જમીનના નામથી પણ ઓળખવામાં આવે છે. અને આ જમીન છે તો એને આપણા ભારતમાં અમુક વિસ્તારમાં તેને રેગુરના નામથી પણ ઓળખાય છે. કારણ કે આપણો દેશ ખૂબ મોટો છે, આપણા દેશમાં ઘણી બધી વિવિધતાઓ છે, એમ ભાષામાં પણ વિવિધતાઓ છે. એટલે અમુક વિસ્તારના જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકો તેને કાળી જમીન નહીં પરંતુ રેગુરના નામથી ઓળખવામાં આવે છે. તો તેને કાળી જમીન પણ કહેવાય, તેને કપાસની કાળી જમીન પણ કહેવાય અને તેને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે.